યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ભાગની પાર્ટ 3 એવું કહી શકાય આ આખા ચેપ્ટર ની અંદર અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કર્યા છે. ત્યારબાદ તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તમને કહી દઉં, આગળના બે ટોપિક કરી લીધા ને ચપટીમાં પૂરો જોવું છે. આ વસ્તુ શું કામ તમને કહી શકું છું ખબર છે? આ કેવા પાછળનો મારો કોન્ફિડન્સ એટલો વધારે છે કારણ કે તમે આગળના બે ભાગ જોયા હશે ને, તમે એમ જ કહેશો સાહેબ આ તો રિવિઝન છે, બસ એટલી ખ્યાલ છે અમને કે આનામાં કામ કરાવડાવવાનું છે. ક્વેશ્ચન શું છે પેલા આપણે સમજીએ. જો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, શેર વેચણી અંગે સેક્રેટરીની ફરજો. હું તમને એમ જ કહીશ કે આપણે જે એક્ઝામ્પલમાં રમતા હતા ને એ એક્ઝામ્પલમાં આને શું બનાવ્યું તે શું ખબર છે? આપણે સેક્રેટરી. એ સેક્રેટરી શું કરશે એની ફરજમાં શું આવશે એ બધી વસ્તુ છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે હું કંપની છું, મને પૈસા જોઈએ છે, જાહેર બળો હું લઈ આવું છું, આઈપીઓ કે પબ્લિક ઇસ્યુ, બરાબર? તમે રોકાણકાર છો તો આ મને બધી વસ્તુનો ગાઈડન્સ આપશે કે ધર્મેન્દ્ર સર, એક માર્કનો ક્વેશ્ચન તમે અગાઉ કીધું છોકરાઓને કે કઈ બેંકમાં ખાતું હોવું જોઈએ. ચાલો જવાબ આપો પોઝ કરીને 1 સેકન્ડ માટે. યસ, શેડ્યુલ બેંકની અંદર ચાલુ ખાતું, એની સાથે એસ્ક્રો એકાઉન્ટ હોવું જોઈએ. જે મને ક્યાં ખોલાવવું પડશે તો મને કહેશે કોણ? સાહેબ સેક્રેટરી કહેશે. પછી ઘણા બધા ક્રાઇટેરિયા સેબીની ગાઈડલાઈન છે, બાહેંધરી દલાલો છે, એને કમિશન આપવાનું છે, તારીખ નક્કી કરવાની છે, અરજી આપણને આપવાની છે. આ બધું કહેશે કોણ? સાહેબ આ કહેશે. આ એટલે સ્માર્ટ પેન ની કોણ છે? આ સેક્રેટરી છે. બસ આ જે બોલતો હશે ને વિદ્યાર્થી મિત્રો, અથવા આપણે ક્વેશ્ચન પૂછવા જે બોલશે ને એ જવાબ તમને અહીંયા જોવા મળશે, જે ઓલમોસ્ટ રિવિઝન લાગશે. ચાલો આપણે અભ્યાસ કરી લઈએ છીએ. અત્યારે કોઈ પણ સાહિત્યની તમને જરૂર પડશે નહીં, બધી વસ્તુ અહીંયા છે. ક્રમ મેં આગળ ઓલરેડી આ ક્વેશ્ચનની સરસ મજાની ટ્રિક્સ આપી દીધી છે, પણ અત્યારે અપગ્રેડ કરીને મેં તમને બહુ સરસ મજાની બીજી ટ્રિક્સ આપવાનું નક્કી કર્યું છે. આગળની ટ્રિક્સ યાદ રહે, વેલ એન્ડ ગુડ, બહુ સરસ મજાની ટ્રિક્સ એ પણ છે. હવે ટ્રિક્સ શું છે જોજો. સૌથી પહેલા તમને ક્વેશ્ચન કરવાનું, સાહેબ આપણને શું જોઈએ છે? સાહેબ આપણને પૈસા જોઈએ છે. એટલે સેક્રેટરી કહેશે સાહેબ આપણા પાસે એક રસ્તો છે. આ બોલશે તો એ કહેશે બોલ શું રસ્તો છે? એ કે સાહેબ આપણે જાહેર ભરણું લઈ આવશો. એટલે આપણને પ્રશ્ન પૂછવાનો કે જાહેર ભરણું કેમ લઈ આવશો? બોલ. પરીક્ષામાં આવું ન કરજો, પણ ઘણા મુદ્દા યાદ આવી જશે આના કારણે. ભલે પેન પરીક્ષામાં લઈ શકો છો આમ ક્વેશ્ચન પૂછવા, પણ આટલા લાઉડલી ક્વેશ્ચન ન પૂછો ને કે બાજુવાળો પૂછે કે આ શું કરે છે, બરાબર? એટલે અમુક ક્વેશ્ચન હું તમને એવી રીતે કરાવીશ પરીક્ષામાં, તમને એમ જ લાગે સાહેબ આ તો જવાબ અમારી સામે રહેલો છે, એટલે આ હું ટ્રિક્સ આપું છું. સમજૂતી આપણે લેવાના છે. એટલે કે સાહેબ આપણને શેડ્યુલ બેંકની અંદર ચાલુ ખાતા સાથે આપણને એસ્ક્રો એકાઉન્ટ ખોલાવવું પડશે કે જેની અંદર નાણાં આપણે સ્થગિત કરી શકીએ. તો બસ આ બોલ્યો આપણે લખ્યું. જો સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી શેડ્યુલ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી અને એસ્ક્રો ખાતું ખોલાવવું પડશે. એમાં આ મુદ્દાની અંદર એક વસ્તુ આવી કે સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરશું. અત્યારે આ સેક્રેટરી તો બોલી દીધો, આપણે નક્કી કરી લીધો, પણ આપણી સાથે પણ આપણા સંચાલક મંડળ હોય વિદ્યાર્થી મિત્રો, એના સાથે રહી પણ ઠરાવ પસાર કરવું પડે અને ઠરાવ મંજૂર થાય ત્યારબાદ આખી પ્રોસેસ હાથ ધરવામાં આવે છે. તો બસ આ બધી પ્રોસેસ કોણ કરાવડાવશે? સાહેબ કરાવડાવશે સેક્રેટરી. એટલે શું કહે છે? યસ, એસ્ક્રો ખાતું ખોલાવવું જોઈએ. ક્લિયર? આ મુદ્દો એક. પછી શેરની નોંધણી કરવામાં માન્ય શેર બજાર સાથે સમજૂતી કરવી. હવે માન્ય શેર બજાર એટલે કયા? યસ સાહેબ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. આનો સાહેબ આપણે આના સાથે આપણે શું કરવું પડશે? સાહેબ આપણને સમજૂતી કરવી પડશે. એવું જરૂરી નથી કે બધા શેર બીએસસી ઉપર હોય, એનએસસી ઉપર હોય જ, કે બધા શેર એનએસસી ઉપર છે, શેર બીએસસી ઉપર હોય જ, બીએસસી ઉપર હોય શેર બધા એનએસસી ઉપર હોય, એવો જરૂરી નથી. અમુક શેર કંપનીઓના એવા છે વિદ્યાર્થી મિત્રો કે બંને શેર બજારો ઉપર નથી, એક જ શેર બજારો ઉપર છે. એક્ઝામ્પલ તરીકે ચાલો બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું, જે મારા પાસે રહેલો જ છે, મારો ફેવરેટ છે, પણ આ નોલેજ માટે તમને કહું છું કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે બીએસસી છે ને એનો પોતાનો જ શેર છે. તો જેનો પોતાનો જ શેર હોય એ પોતાના માન્ય શેર બજાર ઉપર રજીસ્ટર અત્યારે વર્તમાન સમયમાં નથી, એ એનએસસી ઉપર જ શેર છે. તો વિદ્યાર્થી મિત્રો આવી આપણને સમજૂતીઓ કરવી પડે માન્ય શેર બજાર સાથે. ત્યારબાદ આ બધી કરાવશે કોણ? સાહેબ આ બધી વસ્તુ સેક્રેટરી જ કરાવવાની છે, સેક્રેટરીની ફરજમાં આવે છે. યસ, જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે આ બધું સમજી ગયા છો, હવે હું નહીં સમજાવું, આગળના બંને પાઠમાં વિસ્તૃત સમજ્યા છીએ. કદાચ આ વિદ્યાર્થી વિડીયો નવો જોવા આવે ને, એક જ નમ્ર વિનંતી કરું, આગળના બે પાઠ જોઈ લો, આ ક્વેશ્ચન રમકડો લાગશે. અને જે લોકો જોવે છે હું એને એમ જ કહીશ કે તમે એકવાર વિડીયો આ જોઈ લીધું છે, આ વિડીયો તો ફાસ્ટ ફોરવર્ડિંગ કરી પરીક્ષા માટે રિવિઝન માટે લઈ શકો છો. તો શું આવશે આની અંદર? લીડ મેનેજર, પછી રજિસ્ટ્રાર આપણે આગળ ભણી ગયા છે, એ પછી બેંક ડિપોઝિટરી દલાલો વગેરે સાથે કરાર કરશું. ભાઈ અમે તમારા જે છે આ પ્રોસેસની અંદર મદદ લેવાના છીએ, તો એ કરાર કરાવડાવશું આપણે, એટલે સેક્રેટરી કરાવડાવશે. ઓકે,
પછી આ લોકોને નક્કી કર્યા મુજબ મહેનતાણાની રકમ ચૂકવવી પડશે. આ લોકો કઈ ફ્રીમાં સેવા ન કરે કાંઈ, સમજી ગયા ને તમે? આ ઉપર જેટલા બધા વ્યક્તિઓ છે એ લોકોને રકમ ચૂકવવાની એની એક ફી હોય. આ બધાને શું કરવું પડશે સાહેબ? મહેનતાણાની રકમ ચૂકવવી પડશે. એટલે મુદ્દા અત્યાર સુધી 4 આપણને મગજમાં ફીટ રાખવાના, ભલે 10 મુદ્દા 4. સૌથી પહેલો સાહેબ આ બધા મુદ્દા કોમન છે, એક ખાલી ઠરાવ યાદ રાખવાનો. બીજા મુદ્દાની અંદર સાહેબ આપણે સમજૂતી કરશું. ત્રીજા મુદ્દાની અંદર આપણે શું કરશું સાહેબ? આ મધ્યસ્થીઓને બધાને શું કરશું? એના સાથે કરાર કરશું. જો હું એક કામ કરું, આ બધી વસ્તુ એક કામ કરું, એનામાં અલગ પેનથી તમને હું રાઉન્ડ કરી દઉં છું. એ રાઉન્ડ એટલે મેજર કીવર્ડ છે. જો સૌથી પહેલા મુદ્દાની અંદર શું છે એ સાહેબ આપણે આ ઠરાવ મેજર કીવર્ડ, ત્યારબાદ સમજૂતી મેજર કીવર્ડ, બરાબર? આ સમજૂતી મેજર કીવર્ડ, ત્યારબાદ કરાર આ મેજર કીવર્ડ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મહેનતાણાની રકમ ચૂકવવી આ ચોથો મેજર કીવર્ડ. આ 4 વર્ડ આપણને યાદ રાખવાના. ઓકે, હવે આગળ ફર્ધર આપણે મુદ્દાની સમજૂતી લઈએ છીએ. શું કહે છે અંદર કે શેર અરજી પાછી ખેંચવી હોય કદાચ, અને શું કહે છે ભરણાની યાદી બંધ થવા અંગેની કાનૂની જોગવાઈઓનું પાલન કરાવવું. એનો મતલબ સેક્રેટરી પોતે નહીં કરે, કંપની પાસે કરાવડાવશે. પીસી વોઇસ, બરાબર? સનલી રહી દો તમને. તેનો મતલબ કે આ બધી વસ્તુ કરાવડાવવાની છે જે સેક્રેટરીની ફરજમાં આવશે. આની અંદર મુદ્દા તમે આડાવડા કરી શકો છો. મુદ્દા આ જોવા જોઈએ, ક્રમ ઉપર નીચે કરશો તો ચાલશે. યસ. ત્યારબાદ શું કહે છે? અરજીઓનું વર્ગીકરણ કરી અને એની એક યાદી તૈયાર કરવી, એટલે મેજર કીવર્ડ. યાદી તૈયાર કરવી, જોગવાઈઓનું પાલન કરાવવું, મેજર કીવર્ડ. પછી શું કહે છે? શેર વેચણી માટે સંચાલક મંડળની સભા બોલાવડાવી, કે હવે આપણે શું કહે સાહેબ? હવે આપણે વેચણી કરવાની છે, એના માટે સભા બોલાવવાનું. અને સભા નોંધ પણ તૈયાર કોણ કરશે સાહેબ? સેક્રેટરી જ કરશે. આખી સભા નોંધ, જેને કહેવાય મિનિટ્સ. આપણે ધોરણ 11 માં સમજી ગયા છીએ, અને આ જ વિષયની અંદર ચેપ્ટર નંબર 6 માં આવશે સભા નોંધ એટલે શું. ક્લિયર? આગળ વિસ્તૃત સમજૂતી આવવાની છે, જરા તમે ટેન્શન ન લેજો. ઓકે, યસ. પછી શું કહે છે? શેર વેચણી અંગે અરજદારને જાણ કરશું. હવે અરજદારને એક મેલ મૂકશું, આપણા વતી જશે. સેક્રેટરી કાર્ય કરશે અહીંયા કે ભાઈ અમે તમને એટલા જે છે શેર એપ્લિકેશન માટે તમે એપ્લાય કર્યું હતું, એમાંથી આટલી એપ્લિકેશન તમારી કન્ફર્મ કરી તમને અલોટ કરવામાં આવી છે, મંજૂર કરવામાં આવી છે, અને તમને વહેંચણી કરવામાં આવી છે. તો શું છે? આપણે એને જાણ કરશું. અરજીની નામંજૂરી અંગે અરજદારને જાણ કરવી. કઈ રીતે? યસ સાહેબ, આગળ સમજી ગયા. SMS અને ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેલ દ્વારા શું કરશું? આપણે જાણ કરશું. બરાબર? ધ્યાન રાખજો, આગળ ભણવામાં આવશે. ઈમેલ શું છે આખે. બાહેંધરી કરાર કરેલો હોય તો હવે છેલ્લી વસ્તુ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 2 અલગ અલગ સ્ટેપ ની અંદર પૈસા ચૂકવવાના છે. એક, આ લોકો જે કામ કર્યું છે એને મહેનતાણું ચૂકવવાનું છે, બરાબર? કામના બદલામાં મહેનતાણું. અને અહીંયા આપણે આગળ અભ્યાસ કર્યું હતું કે પહેલાથી બાહેંધરી દલાલો કોણ નક્કી કરશે? યાદ આવે છે? બસ એ જ વસ્તુનો મતલબ કે અહીંયા આપણે શું કરશું કે કરેલ કરાર જો બાહેંધરી દલાલો હશે તેના સાથે કરાર મુજબ એને કમિશનની રકમ ચૂકવવી. એટલે 2 વસ્તુ ચૂકવવાની છે, એક મહેનતાણું અને બીજો કમિશનની રકમ. બાહેંધરી દલાલોને આપણે ચૂકવશું, જેને શું કહેવાય? કમિશનનું નામ યસ ધોરણ 11 માં અભ્યાસ કરી ગયા છે, બાહેંધરી કમિશન. ક્લિયર? એટલે જ હું તમને કહેતો હતો આગળના ધોરણમાં આ વિષયમાં કે વિદ્યાર્થી મિત્રો ભલે સમય લાગતો હતો એ વખતે, પણ એ એક શબ્દ જોઈ લો, હવે કામ આવશે તમને, બરાબર? એટલે આ 10 મુદ્દા ધેટ્સ ઇનફ. આમાં મેજર કીવર્ડ મેં ટીક કરી નાખ્યા છે કે જેનામાં શક્ય હોય સરસ મજાની પેન્સિલથી અંડરલાઈન કરજો. ઘણા ફાયદા થશે, ઘણા ફાયદા. હવે આ ફાયદા તમને બધાને ખ્યાલ, આપણી ચેનલ સાથે સંકળાયેલા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ખ્યાલ છે ને? ન હોય તો કહી દો કે જે લોકોને 100 માંથી 100 ગુણ વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં આવ્યા છે, એસપીસીસી વિષયમાં પણ આવ્યા છે. 1 થી વધારે વિદ્યાર્થી, 2 વિદ્યાર્થી છે, બરાબર? કોટક એસા અને ખોજાસ ને છે, અને વિદ્યાર્થી મિત્રો એસપીસીસી વિષયની અંદર બોર્ડમાં પૂરા 100 માંથી 100 ગુણ આવ્યા છે. પછી મેં તમને કીધું યસ ફરાન છે, કીધું કે 2 થી વધારે વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવવા વાળા પણ છે, જેમાં પ્રથમ નંબર ઉપર તમને બધાને ખ્યાલ છે કે ઠક્કર સિદ્ધિ છે, જે વિદ્યાર્થીની આપણી ચેનલ સાથે સંકળાયેલી છે. એને વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર કેટલા માર્ક્સ છે ખબર છે? 51 માં પૂરા 100 માર્ક્સ, પછી ઓસી ની અંદર પૂરા 100 માર્ક્સ, સ્ટેટ વિષયની અંદર પૂરા 100 માર્ક્સ. એટલે તમે ધારો ને તો બધું કરી શકો. તમારામાં ત્રેવડ હોવી જોઈએ, મહેનત કરવી પડશે. એવું કહેતા નહીં કે સાહેબ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એ વિદ્યાર્થી છે, બરાબર? પછી મેં તમે કીધું ઠક્કર ધ્રુવી છે કે જેને વિદ્યાર્થી મિત્રો 100 માંથી 100 ગુણ પૂરા ઓસી વિષયમાં પણ આવ્યા છે. હું તમને જે એક્ઝામ્પલ કહું છું એ એક્ઝામ્પલ એમને નથી, લાઈવ એક્ઝામ્પલ છે.
માર્ચ 2024 થી આ પ્રવાહ ચેનલ સાથે ચાલુ થયો છે કે જેમાં થિયરી વિશેની સૌથી પહેલી મારી જે બેચ કહેવાય 2024 ની, બરાબર, યુટ્યુબ ની, કે જેને વિદ્યાર્થી મિત્રો એનામાં પૂરા હાર્વી અને બુદ્ધપટ્ટી પલક ને પૂરા 100 માંથી 100 ગુણ ઓછી વિષયમાં આવ્યા હતા. કેમ પેપર લખવાનું છે, બધી તૈયારી કરવાની છે, આની ચર્ચા હું હમણાં લેતો નથી. આ બધી ચર્ચાને લગતા વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર મુકાયેલા છે. એવું હશે તો આની હું લિંક તમને પ્રોવાઈડ કરી દઈશ, સીધું ક્લિક કરશો એનામાં બધો એક્સેસ તમને મળી જશે, બરાબર. એટલે આ બધી વસ્તુની આખી પ્રોસેસ કેમ કરવાની છે બધી વસ્તુ હું તમને આપવાનો છું. તમારા પરીક્ષાના 2 દિવસ અગાઉ બહુ સરસ મજાની સરપ્રાઈઝ મળવાની છે, તેમજ પરીક્ષામાં કેમ તૈયારી કરવાની છે આવનારા વર્ષ માટે એનો પણ વિડીયો તમને ટૂંક સમયની અંદર ચેનલ ઉપર જોવા મળશે. કદાચ હજી પણ સોશિયલ મીડિયાના માધ્યમો જણાવવાનું કદાચ ભૂલાઈ ગયું બની શકે, તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જઈ અને જોડાઈ જજો. મળીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.